તો મિત્રો અમે આવી ગયા, મેં જેમ કીધું હતું એમ કે ભાવનગરની એક સાથે બે રથયાત્રા, જે પણ તમે અમુક લોકોએ કદાચ જોઈ હશે, મને બહુ ખબર નથી. આ છે હરે કૃષ્ણ મંદિરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા. તો હું ને મિત્તલ પહોંચી ગયા. વરસાદમાં આછો ધીરો ધીરો વરસાદ આવતો હતો, પણ ખૂબ મજા આવતી હતી. અને આ કાળિયાબીરની અંદર એન્ટર થઈ ગઈ છે. જે કાળિયાબીનો એન્ડ આવે પાછળની સાઈડથી, જે ત્યાંથી રાજપથ ક્લબ આગળથી અંદર આવે છે રથયાત્રા. અને કાળિયાબીડમાં વિરાણી સર્કલ થઈને, રીલા સર્કલ થઈને પછી હરે કૃષ્ણ મંદિર આ સમાપ્ત થશે. અને ફ્રેન્ડ્સ, ખૂબ જ પબ્લિક હતું, ખૂબ જ ક્લાઉડ હતું અને બહુ મજા આવી. જો સરસ મજાની ભગવાન જગન્નાથજીની રથયાત્રા. આ મેં સૌથી પહેલાં આગળથી સ્ટાર્ટિંગથી જ મેં શૂટિંગ લીધું છે, કારણ ઘણા લોકોએ આ રથયાત્રા નહીં જોઈ હોય, અને જેણે જોઈ હોય એ મને ખાસ કમેન્ટ કરજો, અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો. સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી રાખજો. જય જગન્નાથ ભગવાનની રથયાત્રા છે. બધા લોકો જોવા. આ ફ્રેન્ડ્સ છે આખી ફ્રૂટની પ્રસાદી છે, એટલે કે કેળા છે, ખલેલા છે, પછી ચીકુ આપે, દાડમ છે, અલગ અલગ બધા ફ્રૂટ, અને તમારે જોઈતું એટલું આપે. એવું નહીં કે એક જ વખત, જેટલું જોવે એટલી પ્રસાદી. આની અંદર છે બધાને જે ગુંદી કહેવાય, સ્વીટ મીઠી ગુંદી બધાને આપતા હતા, જેટલી જોવે એટલી. આગળ પણ ઘણી બધી પ્રસાદી હતી બધા લોકો તરફથી. ઘણા લોકોએ ચોકોબાર હતી, કેન્ડી હતી, આઈસ્ક્રીમ હતા, અને બહુ બધાને મજા આવી ગઈ. આ આગળ પ્રભુ પાદજી છે. સાથે સાથે બધાને પ્રભુ પાદજીના પણ દર્શન થઈ જાય. અને ધીરે ધીરે ભગવાનનો રથ આગળ આવતો જાય છે. બધા લોકો રાહ જોવે છે. આમાં હનુમાનજી બનીને આગળ બેઠા છે. પાછળ છે રામ ભગવાન, સીતા માતા, લક્ષ્મણજીને અને આ બધા મંદિરના જ બધા ભક્તો છે, જે દર રવિવારે બધા લોકો મંદિરે આવે છે. મિત્તલ અમારે વહી ગઈ છે બહુ આગળ, કદાચ રથ ખેંચવા માટે. મને કહેતી હતી, ના આ જો રથ ખેંચવા ગઈ હતી. પણ ફ્રેન્ડ્સ, તમને લોકોને કદાચ ખબર ન હોય તો કહું કે ભગવાન જગન્નાથજીનું જ્યારે અષાઢી બીજા રથયાત્રા નીકળે છે, એ રથયાત્રામાં એવું કહેવાય છે કે જો તમે લોકો રથ ખેંચો ને તો આપણા બધા પાપોનો નાશ થાય છે. એટલે ખાસ કરીને ભગવાનનો રથ તો ખેંચવો જ જોવે. અને અત્યારે ભગવાનના જય ઘોષ સાથે, ભગવાનના નારા સાથે ભગવાન નજીક પહોંચી ગયા છે. જગન્નાથજી ભગવાન, બહેન સુભદ્રાજી, ભાઈ બલરામજી. અને આ સ્કૂલ છે જ્ઞાન મંજરી સ્કૂલ વિદ્યાપીઠ. ત્યાંના બધા સ્ટુડન્ટ, બધા વિદ્યાર્થીઓ છે, બધા આવ્યા હતા. બધા લોકો ખૂબ જ સરસ મજાના ગરબા રમતા હતા, રાસ લેતા હતા. બહુ બધા વિદ્યાર્થીઓને બધાને મજા આવી. જો આ જ બધા વિદ્યાર્થીઓ છે જે તાળીઓ પાડે છે. બધા લોકોને, કોઈને એવું નહોતું લાગતું કે વરસાદ છે. અને એવી વરસાદ આવ્યો ને તો ખૂબ જ વધારે મજા આવી ગઈ બધાને, કારણ કે દર વર્ષે ભગવાનની કૃપાથી ભગવાન દર વર્ષે અષાઢી બીજ ઉપર ધરતી પર અમી છાંટાણા વરસાવે જ છે ફ્રેન્ડ્સ. અને આમાં જ બધાને મજા આવે. હું પણ ગયો તો રથ ખેંચવા, પણ મારું શૂટિંગ કોણ લે, એટલે મારું શૂટિંગ મેં કાંઈ લીધું નથી. મિત્તલું મેં શૂટિંગ વચ્ચે લીધું છે. અને ભગવાનના જય ઘોષ સાથે બધા છોકરાઓ, બધા ભક્તો ખૂબ જ આનંદમાં, ઉલ્લાસમાં છે બધા લોકો. જય જગન્નાથ, જય જગન્નાથ.
ભગવાનની ધૂન પણ સાથે હોય છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને સુભાષનગરની જે રથયાત્રા છે મિત્રો, એ લોકો જે નથી જોઈ શકતા એમને કાળિયાબીડના લોકોને આનો ખૂબ જ સરસ મજાનો લાવો મળે છે. ભગવાનજીનો રથ ખેંચવાનો, ભગવાનના દર્શન કરવાનો, કારણ કે ભગવાન તો બધા એક જ છે મિત્રો. ખૂબ જ બધાને મજા આવે છે. અને ધીરે ધીરે મિત્રો ભગવાન જગન્નાથજીનો રથ આગળ જતો હતો. ખૂબ જ આનંદ ઉલ્લાસ, બહુ જ બધાને મજા આવતી હતી. અને જો સર બધી અહીંયા પણ બધી સુવિધા, બધા લોકોનું ધ્યાન રાખવામાં આવતું હતું. ટ્રાફિકનું કોઈને અડચણરૂપ ન થાય, કોઈને કાંઈ તકલીફ ન પડે. પોલીસનો પણ સારો બંદોબસ્ત હતો, આખો કાફલો સાથે હતો. સૌથી નજીકથી તમને લોકોને દર્શન કરાવી દીધા મિત્રો. ભગવાન જગન્નાથજીનો રથ હતો. અને આમે થોડાક આગળ આવતા મિત્તલને અમે પ્રસાદી, મિત્તલ કે હું લઈ આવું, થોડી લઈ આવો. મિત્તલ અમારી બેની પ્રસાદી લઈ આવી. લઈ લે તો પ્રસાદી. હરે કૃષ્ણ. આપણે ખાસું તકલીફ ધીરે ધીરે રથ આગળ વધી રહ્યો છે. જો મિત્રો આ જ રીતે ભગવાનના રંગમાં બધા રંગાઈ જાય છે. સરસ મજાના સરસ મજાનો રાસ, જે મંદિરે પણ આવી જ રીતે બધા લોકો રાસ લેતા હોય છે. અને ભગવાનની ધૂન જ એવી છે કે બધાને અંદરથી જ આનંદ થઈ જાય, ઉત્સાહ થઈ જાય અને બધા લોકો રાસ રમવા લાગે છે.
આ પણ હરે કૃષ્ણ ભગવાનની સરસ મજાની ધૂન છે મિત્રો. થોડો વરસાદ વધી ગયો છે પણ મજા તો ખૂબ જ આવતી હતી. એમ થતું હતું કે ઘરે નથી જવું. અને એક બાજુ અમારે આરોને ટ્યુશનમાંથી છૂટવાનો ટાઈમ થતો હતો, ખુશીને સ્કૂલેથી છૂટવાનો ટાઈમ હતો. એટલે આખી રથયાત્રા તો પછી મંદિર સુધીનું નથી શૂટિંગ લીધું. આની અંદર તમને બધું આવી ગયું છે. અને આ રથયાત્રા તમને લોકોને કેવી લાગી? ભગવાન જગન્નાથજીની હરે કૃષ્ણ મંદિરની રથયાત્રા. આની માટે પણ તમે લોકો મને ખાસ કમેન્ટ કરજો. આ મંદિર આપણે લીલા સર્કલથી આગળ થોડેક જ આગળ જશો એટલે ત્યાં ડાબી બાજુ હરે કૃષ્ણ ભગવાનનું મંદિર આવેલું છે. જો કદાચ કોઈ ન જોયું હોય તો ભાવનગરમાં મંદિર આવેલું છે. ખાસ અહીંયા દર્શન કરવા તમે લોકો જજો. તમને લોકોને દર રવિવારે આવવાનું અહીંયા મન થશે ને થશે. બધા લોકો ભગવાનના રંગમાં રંગાઈ ગયા છે. જગન્નાથજીના તમને ખાસ દર્શન. આવો સરસ મજાનો ભગવાનનો રથ શણગારેલો. અને પછી અમે જઈએ છીએ હવે અત્યારે નિર્મલ નગર આગળ મિત્તલના ઘરે. આગળના બ્લોગમાં હવે તમે ત્યાંની રથયાત્રા જોશો. ત્યાં પણ બધા લોકોની ખૂબ જ તૈયારી થઈ ગઈ છે, બધા સર્કલ આગળ. અને અહીંયાથી નીલમબાગ સર્કલ આગળથી દર વર્ષે ડીજે જોડાય છે. પછી ક્યાં સુધી રહેશે તો મને નથી ખબર, પણ ડીજે અહીંથી તો જોડાય છે એ મને પાકી ખબર છે. આપણા ભાવનગરના રાજાનું પૂતળું છે. તો અહીંયા બધી ફૂલ તૈયારી થઈ ગઈ છે, પ્રસાદીની, પાણીની, ચા પાણી, નાસ્તાની. અમે બહુમાળી ભવનની સામે થોડાક અંદર જતા બસ હવે ત્યાં મિત્તલનું ઘર છે. અને દર વર્ષે અમે લોકો ત્યાં તો અમે રથયાત્રા જોવા જઈએ છીએ. તો આ રથયાત્રા તમે ખાસ જોજો.